આજે આપણે જોવાનું છે બેન્ઝીનની બનાવટ અને તેની કેટલીક અગત્યની રાસાયણિક પ્રક્રિયાઓ, રાઈટ? તો સ્ટાર્ટ કરીએ. જો આ છે એ છેલ્લો સેશન છે ઓર્ગેનિકમાં. એક થોડુંક પ્રેક્ટિકલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એ બાકી છે, બટ એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી અને એમાં ટાઈમ બગાડવા જેવો પણ નથી. પણ જ્યારે આપણે ફિઝિકલ ક્લાસમાં ભેગા થશું ત્યારે એ હું એક્સપ્લેન કરી દઈશ, રાઈટ? તો આજે આપણે જે સ્ટાર્ટ કરવાનું છે એ છે પહેલા તો બેન્ઝીનની બનાવટ. તો સૌથી પહેલી જે મેથડ છે બેન્ઝીનની બનાવટમાં એ જે છે એ છે ઇથાઇનનું ચક્રીય પોલિમરાઇઝેશન. ઇથાઇનનું ચક્રીય પોલિમરાઇઝેશન. તો સમજો તમારી પાસે ત્રણ ઇથાઇન છે આ રીતના. ઓકે, અને બધાય પાસે છે એ એક એક હાઇડ્રોજન છે. હવે જ્યારે આ ઇથાઇન છે એને રેડ હોટ આયન ટ્યુબમાંથી 873 કેલ્વિન તાપમાને જ્યારે પસાર કરવામાં આવે, આનો મતલબ એવો થાય રક્ત તપતા આયનની છે એ એક આખી જે એક ટ્યુબ હોય, ટ્યુબ મીન્સ કે નળાકાર એક ટ્યુબ હોય, એમાંથી 873 કેલ્વિન તાપમાને એમાંથી જે ઇથાઇનને પસાર કરવામાં આવે. પસાર કરો એટલે આમાંથી છે એ બને બેન્ઝીન. કઈ રીતના જોઈએ સમજો. આ એક બોન્ડ છે એ અહીંયા શિફ્ટ થાય, એક બોન્ડ છે એ અહીંયા શિફ્ટ થાય અને એક બોન્ડ છે એ અહીંયા શિફ્ટ થાય. એટલે એના પરિણામે છે આવું બને. હાલો, જે નવા બોન્ડ બન્યા ને એને હું જુદી પેનથી દર્શાવી દઉં એટલે તમને આઈડિયા આવે. જો આ નવા બોન્ડ, ત્રણે ત્રણ જે છે એ ગ્રીન પેનથી બતાડેલા છે એ નવા બોન્ડ. આ પાઈ બોન્ડ છે અહીંયા શિફ્ટ થયું અને બાકીના બધા પાસે જો આ રીતના ડબલ બોન્ડ છે, રાઈટ? તો આ જે શું બની ગયું ભાઈ? બેન્ઝીન. ઓકે, અથવા તો બેન્ઝીન છે એ આપણે એરોમેટિક કમ્પાઉન્ડ છે અથવા તો એને આ રીતે પણ દર્શાવી શકીએ, રાઈટ? આ પણ બેન્ઝીન જ છે, આ પણ બેન્ઝીન જ છે. પછી જે બીજી પ્રોસેસ છે અને મેં આના વિશે ઘણી બધી ચર્ચા કરેલી છે, ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશન. ઓકે, તો ડીકાર્બોક્સિલેશનમાં શું થાય ભાઈ? તો કે તમારી પાસે પહેલાં તો હોવું જોઈએ બેન્ઝોઇક એસિડ, COOH, બેન્ઝોઇક એસિડ, રાઈટ? એ જે બેન્ઝોઇક એસિડ છે એની રિએક્શન તમારે NaOH અને CaO, કેલ્શિયમ ઓક્સાઇડ, અને હીટની રિક્વાયરમેન્ટ પડશે. કેટલી ભાઈ? તો કે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટુ 200 ડિગ્રી સેન્ટીગ્રેડની વચ્ચે કોઈ પણ ડિકાર્બોક્સિલેશન રિએક્શન છે એ થઈ જાય. તો પહેલાં તો આમાંથી શું બને? પહેલાં તો આમાંથી બનશે સોડિયમ બેન્ઝોએટ, COO માઇનસ Na પ્લસ. હવે તમને ખ્યાલ જ છે કે નેક્સ્ટ સ્ટેપમાં શું થાય? તો કે નેક્સ્ટ સ્ટેપમાં ડીકાર્બોક્સિલેશન થઈને આમાંથી ડાયરેક્ટલી બનશે બેન્ઝીન. અહીંયાથી શું દૂર થશે? Na2CO3, સોડિયમ કાર્બોનેટ. આની આપણે જે ડિટેલમાં ડિસ્કશન છે એકવાર કરી ચૂક્યા છીએ. ઓકે, હવે જે સેકન્ડ આવે છે ટોપિક એ છે બેન્ઝીનની રાસાયણિક
પ્રક્રિયાઓ, બેન્ઝીનની રાસાયણિક પ્રક્રિયાઓ. ઓકે, રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એમાં પણ આપણે જોવાનું છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓકે રાઈટ. તો આપણે જે છે એ બેઝિકલી બેન્ઝીનની રાસાયણિક પ્રક્રિયાઓ એની ઉપર છે ખાસ છે ભાર આપશું, કારણ કે બહુ અગત્યની વાત છે. 12થમાં પણ છે ઘણી બધી જગ્યાએ આવે છે. તો આપણે ધીમે ધીમે છે એ સ્ટાર્ટ કરવાનું છે બેન્ઝીનની રાસાયણિક પ્રક્રિયાઓ. રાઈટ. તો હાલો સ્ટાર્ટ કરીએ. એમાં સૌથી પહેલી જે રાસાયણિક પ્રક્રિયા છે એ છે તમારી પાસે એક મેટર ખાસ બાકી છે, એક અગત્યની રિએક્શન છે એ રહી ગઈ. એક રિએક્શન હજી એનાથી છે એ બેન્ઝીન બનાવી શકાય, જે આમ જોવા જઈએ તો એ 12થમાં આવે છે, ફિનોલના રિડક્શનથી. ત્રીજી રિએક્શન જે છે એ છે ફિનોલના રિડક્શનથી. સમજો ફિનોલ કોને કહેવાય એ તો તમને ખ્યાલ જ છે. આ બેન્ઝીન ઉપર OH, આને શું કહેવાય ભાઈ? ફિનોલ. રાઈટ. ફિનોલની ઝિંક ડસ્ટ સાથે પ્રક્રિયા કરો વિથ સમ હીટ. ઝિંક ડસ્ટ એટલે ઝિંકનો ભૂકો, ઝિંકની રજ, એની સાથે પ્રક્રિયા કરો ત્યારે આમાંથી જે હાઇડ્રોજન છે એ બેન્ઝીન રિંગ ઉપર જાય, મીન્સ કે આ કાર્બન સાથે જોડાય, અને જે ઓક્સિજન છે એ ઝિંક સાથે જઈને ઝિંક ઓક્સાઇડ બનાવે, એટલે આ બેન્ઝીન પ્લસ ZnO. તો આ જે છે એક રિડક્શન પ્રક્રિયા છે. આગળ જોઈએ. હવે જે આપણે જોવાનું છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઓકે, આમાંથી તમને થોડાક સ્ટેપ કહી દઉં કે શું થશે. તો કે પહેલાં તો ઇલેક્ટ્રોફાઇલ ની બનાવટ. એટલે સૌથી પહેલાં જે છે એ ક્યુ ઇલેક્ટ્રોફાઇલ બની એ તમને ખ્યાલ હોવી જોઈએ. ત્યાર પછી ઇલેક્ટ્રોફાઇલ છે એ બની ગયા પછી બનશે પાઈ કોમ્પ્લેક્સ. હમણાં ડિટેલમાં ડિસ્કશન કરીએ. પછી બનશે સિગ્મા કોમ્પ્લેક્સ, અને પછી છે એ રિએક્શન છે એ પૂરી થશે. ઓકે, શું કહેવા માગો છો? તો સૌથી પહેલી રિએક્શન છે એ આપણે જોઈ, એ જે છે એ છે બેન્ઝીનનું નાઇટ્રેશન. સૌથી પહેલી રિએક્શન છે બેન્ઝીનનું નાઇટ્રેશન. ઓકે, હવે નાઇટ્રેશન જે છે એમાં ઇલેક્ટ્રોફાઇલ જે બને એ બને NO2. ઇલેક્ટ્રોફાઇલ બને એ બનશે NO2. રાઈટ. કઈ રીતના રિએક્શન થઈ જોજો, ધ્યાન આપજો. પહેલાં તો તમારી પાસે બેન્ઝીન, એની રિએક્શન તમારે સાંદ્ર HNO3 અને પ્લસ H2SO4 સાથે કરાવવાની. ઓકે, સાંદ્ર HNO3 અને H2SO4 સાથે કરાવવાની. ટેમ્પરેચર જે છે એ 300 થી 400 કેલ્વિન છે એની વચ્ચે છે એ મેન્ટેન રાખવાનું. એટલે આમાંથી જે બને એ બને નાઇટ્રોબેન્ઝીન. ઓકે, આમાંથી જે બને એ બને નાઇટ્રોબેન્ઝીન. મિકેનિઝમ જોઈ હું તમને આજે સિગ્મા પાઈ કોમ્પ્લેક્સની વાત કરતો હતો એ. ઓકે, મિકેનિઝમમાં શું હોય ભાઈ? તો કંઈક સમજજો ધ્યાનથી. આ પહેલાં તો તમારી પાસે શું છે? બેન્ઝીન.
બેન્ઝીનની રિએક્શન તમારે કરાવવાની છે NO2 ઇલેક્ટ્રોફાઇલ, મીન્સ કે ઇલેક્ટ્રોફાઇલ છે એ જનરેટ થાય. હવે શું થાય તો કે પહેલા સ્ટેપમાં છે આ ઇલેક્ટ્રોન, પાઈ ઇલેક્ટ્રોન કોના? બેન્ઝીનના. બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન સાથે આ જે ઇલેક્ટ્રોફાઇલ છે એનું શું થાય? આકર્ષણ થાય. આકર્ષણના પરિણામે એક બહુ થોડા સમય માટે એક ઇન્ટરમીડિયેટ બને. જો આકર્ષણ કરાવું છું ઇલેક્ટ્રોફાઇલનું, પહેલાં તો આકર્ષાય, જસ્ટ ઇલેક્ટ્રોફાઇલ છે એ આકર્ષાય, અને જે અહીંયાથી આ બન્યું આને કહેવાય પાઈ કોમ્પ્લેક્સ. પાઈ ઇલેક્ટ્રોન સાથે છે ઇલેક્ટ્રોફાઇલ આકર્ષાય, એટલા માટે આને કહેવાય પાઈ કોમ્પ્લેક્સ. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપમાં શું થાય ધ્યાન આપજો. નેક્સ્ટ સ્ટેપની અંદર હવે અહીંયા તમે જોઈ શકો છો કે એક હાઇડ્રોજન છે. હવે NO2 જે છે એ શું કામ કરશે? ધ્યાનથી જોજો ભાઈ. હવે આ બોન્ડના 2 ઇલેક્ટ્રોન છે એ આવી જશે અહીંયા, અને NO2 છે એ અહીંયા જોડાઈ જશે, અથવા તો આને છે આમ લખાય. ધ્યાનથી જોજો ભાઈ. અને આમ પણ લખી શકાય. અહીંયા હાઇડ્રોજન, અહીંયા NO2, અહીંયા પ્લસ ચાર્જ. ઓકે, આ એક નવી વસ્તુ બની. આને કહેવાય સિગ્મા કોમ્પ્લેક્સ. શું કર્યું ભાઈ? તો કે આ જે પાઈ બોન્ડ છે એને પ્લસ માઇનસ ફોર્મમાં તોડી શકું, તો અહીંયા માઇનસ કરું તો અહીંયા શું કરાય? પ્લસ થઈ શકે. એક હાઇડ્રોજન અહીંયા હાજર છે એ દર્શાવ્યો, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. તો માઇનસ હોય અહીંયા જ કોણ જોડાય? પ્લસ. એટલે માઇનસ પ્લસનો બોન્ડ બની ગયો, તો અહીંયા પ્લસ એઝ ઇટ ઇઝ વધ્યો. રાઈટ? ઓકે, તો આ જે છે એ શું બન્યું? સિગ્મા કોમ્પ્લેક્સ. નેક્સ્ટ સ્ટેપમાં શું થાય? અહીંયાથી આ હાઇડ્રોજન છે એ બોન્ડના 2 ઇલેક્ટ્રોન છે લઈ લઈએ, મીન્સ કે અહીંયા છે આ બોન્ડના 2 ઇલેક્ટ્રોન ફરીથી છે. હવે આ જો એરોમેટિક નથી અત્યારે એરોમેટિક નથી, પણ હવે છે એ એરોમેટિક થઈ જશે, અને એના પરિણામે છે એ આવું બનશે. નેક્સ્ટ સ્ટેપમાં છે એ ફાઇનલી આવું થઈ જશે, નાઇટ્રોબેન્ઝીન બની જશે. ઓકે, અને અહીંયાથી H+ દૂર થઈ ગયો. તો આ પ્રક્રિયા જે હતી એ છે નાઇટ્રેશન. હાલો સેકન્ડ જોઈએ આપણે. સેકન્ડ રિએક્શન જે છે એ છે આપણી પાસે હેલોજિનેશન, બેન્ઝીનનું હેલોજિનેશન. બેન્ઝીનનું હેલોજિનેશન. રાઈટ? ઓકે, હવે બેન્ઝીનનું હેલોજિનેશન છે એ પહેલાં તો કઈ રીતના કરાવશો ભાઈ? તો કે તમારે FeCl3 કે AlCl3 જેવા લુઈસ એસિડની હાજરીમાં હેલોજિનેશન થાય છે. ઓકે, AlCl3 કે FeCl3 બેમાંથી કોઈ પણ એક એવા લુઈસ એસિડની હાજરીમાં જે છે એ હેલોજિનેશન છે એ થઈ શકે. ઓકે, હાલો સમજો કઈ રીતના. તમે જો આમાં છોકરા છે ને રટો મારે છે, રટો મારવાની કંઈ વાત જ નથી. અહીંયા પહેલાં તો બેન્ઝીન, રાઈટ? બેન્ઝીન લખ્યું, બેન્ઝીનની રિએક્શન કરાવવાની AlCl3, પણ અહીંયા છે ને એનહાઇડ્રસ લેવાનું, એટલે કે નિર્જળ લેવાનું. ઓકે, અહીંયા છે નિર્જળ AlCl3, અને માની લ્યો કે આપણે ક્લોરિનેશન કરાવવું છે તો Cl2 લઈને આમાંથી બનાવી નાખે. શું બનાવશે ભાઈ?
તો કે અહીંયાથી બનાવી નાખે ક્લોરોબેન્ઝીન HCl મુક્ત કરી દે. એટલે શું કરે, એક ક્લોરીન છે અહીંયા હાઇડ્રોજન હોય અથવા તો અહીંયા હાઇડ્રોજન હોય, હાલો એક અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય ક્લોરીન સાથે અને એક ક્લોરીન અહીંયા જોડાઈ જાય, પણ એમ ન હોય, એની કંઈક મિકેનિઝમ હોય, એમ સીધે સીધા ન જોડાય કોઈ. ધ્યાન આપો, મિકેનિઝમ શું છે સાહેબ? તો હાલો એક્સપ્લેન કરું, ધ્યાન આપજો. આ સિગ્મા પાઈ થ્રુ જ જશે. હવે પહેલાં તો તમે લીધું બેન્ઝીન, પહેલાં તો ઇલેક્ટ્રોફાઇલ છે ને એ બનાવી લીધું. ઇલેક્ટ્રોફાઇલ બનાવવા દો, પછી બીજી ચર્ચા થશે. પહેલાં ઇલેક્ટ્રોફાઇલ બનાવી લઈ. તો તમારી પાસે શું છે? Cl2 AlCl3. હવે તમને મિત્રો ખ્યાલ હોવી જોઈએ એટલી કે એલ્યુમિનિયમ છે એમાં ખાલી ડી કક્ષક હાજર હોય, એટલે અહીંયાથી Cl માઇનસ છે લઈ લઈએ, અહીંયાથી બનાવે Al, ધ્યાનથી સમજો, AlCl4 માઇનસ અને પ્લસ બનાવે Cl પ્લસ. તો Cl પ્લસ જે છે એ આપણો બની ગયો ઇલેક્ટ્રોફાઇલ. કાંઈ ન ખબર પડે તો આ ક્લોરીનને બે રીતના તોડી શકાય, Cl પ્લસ અને Cl માઇનસ. Cl માઇનસને છે એ AlCl3 ભેગો મોકલી દો એટલે AlCl4 માઇનસ થાય અને એક ક્લોરીન એઝ ઇટ ઇઝ બચી ગયો. હવે શું થાય જોજો. હવે પહેલા સ્ટેપમાં છે આ બેન્ઝીનની સાથે આ ક્લોરીન, ઓકે સીધું પાઈ કોમ્પ્લેક્સ નહીં આવે, મિસ્ટેક થઈ ગઈ. આ બેન્ઝીન ક્લોરીન ઇલેક્ટ્રોફાઇલ આવશે. ક્લોરીન ઇલેક્ટ્રોફાઇલ આવીને પહેલાં તો બેન્ઝીન રિંગ સાથે છે એ જસ્ટ આકર્ષાય Cl પ્લસ. એટલે પહેલાં આ કોમ્પ્લેક્સ બનાવ્યું એને શું કહેવાય? પાઈ કોમ્પ્લેક્સ. ઓકે, પાઈ કોમ્પ્લેક્સ બાદ જે બનશે, હવે શું થાય તમને ખ્યાલ હોવો જોઈએ. હવે જે બનશે સિગ્મા કોમ્પ્લેક્સ, રાઈટ? સિગ્મા કોમ્પ્લેક્સમાં મેં તમને નીચે જે પ્લસ માઇનસ ફોર્મમાં જે બોન્ડ બ્રેક કરતા શીખડાવ્યું ને એ આવડવું જોઈએ. અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ, અહીંયા જે બનશે એ બનશે સિગ્મા કોમ્પ્લેક્સ. ઓકે, હવે શું થાય? હવે તમારી પાસે આ AlCl4 માઇનસ છે ને એ એક છે બેઝ, નેગેટિવલી ચાર્જ સ્પીસીસ હોય એ જો H પ્લસ એબ્સ્ટ્રેક્ટ કરે તો એને શું કહેવાય? બેઝ. તો એ બેઝ શું કરે ખબર? અહીંયાથી એક આ એસિડિક હાઇડ્રોજન છે એને ઉપાડે, ઓકે, અને આમે જો આ આલ્ફા હાઇડ્રોજન છે, આવડો હાઇડ્રોજન, બરાબર, sp2 ની બાજુમાં sp3 અને આલ્ફા હાઇડ્રોજન. એટલે હવે રોલ આવે AlCl4 માઇનસનો. શું કરે? અહીંયાથી H પ્લસ છે એ કાઢી લઈએ, H પ્લસ કાઢી લઈએ એટલે અહીંયા બને એક નેગેટિવ ચાર્જ, અથવા તો એમ સોરી આમ એરો નહીં આવે, આ એરો આમ આવશે. H પ્લસ છે એ નીકળી જાય અને અહીંયા શું બનશે? બોન્ડ. અહીંયા શું આવી જશે? ક્લોરીન. હવે AlCl4 માઇનસ છે એને H પ્લસને કાઢી લીધો એટલે એમાંથી બનાવે AlCl3 પ્લસ, આમાંથી બની જશે HCl. જોજી આ HCl ક્યાંથી બન્યું? તો કે આ હાઇડ્રોજન આનો એક ક્લોરીને લીધો એટલે HCl અને પાછળ બચ્યું શું? ખાલી AlCl3. તો મિત્રો ફટાફટ જે છે એ તમે આનો સ્ક્રીનશોટ છે એ લઈ લ્યો, પછી નેક્સ્ટ છે એ ચાલુ કરીએ આપણે. ઓકે, આ જ રીતના છે એ બેન્ઝીનનું આપણે છે એ ક્લોરિનેશન કરાવી શકીએ, બ્રોમિનેશન કરાવી શકીએ, રાઈટ? ફ્લોરિનેશન એક નહીં કરાવી શકીએ આ પ્રક્રિયાથી. ફ્લોરોબેન્ઝીન ફ્લોરોબેન્ઝીન છે એ નહીં બનાવી શકીએ. હવે એ કેમ બનાવાય તો કે એની આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું સ્ટાન્ડર્ડ 12th ની અંદર. ઓકે ડન. હાલો જો, હાલો હવે આગળ જોઈએ. હાલો ત્રીજું આપણે હજી એક છે ને આમાં પ્રક્રિયા કરીએ. હાલો જી બ્રોમોબેન્ઝીન બનાવીએ. માની લ્યો કે તમારી પાસે છે બેન્ઝીન, રાઈટ? હવે જે બેન્ઝીન છે એની રિએક્શન છે એ તમે FeCl3 અથવા તો નિર્જળ AlCl3 એની સાથે Br2 ની રિએક્શન કરાવો એટલે આમાંથી જે છે એ શું બને ભાઈ?
બ્રોમોબેન્ઝીન. ઓકે, આને શું કહેવાય? બ્રોમોબેન્ઝીન, રાઈટ. ઓકે, તો આ રીતના છે તમે હેલોજિનેશન છે એ કરાવી શકો. આ જ રીતના થશે. પહેલાં તો શું બનશે? સિગ્મા કોમ્પ્લેક્સ. ત્યાર પછી જે બને એ બનશે Br પ્લસ ઇલેક્ટ્રોફાઇલ બને ને પહેલા Br પ્લસ ઇલેક્ટ્રોફાઇલ, પછી સિગ્મા કોમ્પ્લેક્સ, પછી પાઈ કોમ્પ્લેક્સ. એટલે આમાં બેઝ કયો બનશે ભાઈ? AlCl Br માઇનસ AlCl Br માઇનસ. અહીંયા શું બન્યું હતું? AlCl4 માઇનસ, રાઈટ. તો અહીંયા બનશે AlCl Br માઇનસ, કે જે એક બેઝનું કામ કરીને H પ્લસ ને જે ખેંચી લેશે, પાછી એરોમેટિસિટી છે એ આવી જશે, બ્રોમોબેન્ઝીન બની જશે. ઓકે, હાલો. ત્યાર પછી આપણે જોઈ સલ્ફોનેશન. નેક્સ્ટ જે છે એ છે બેન્ઝીનનું સલ્ફોનેશન. બેન્ઝીનનું સલ્ફોનેશન ઓફ બેન્ઝીન. ઇલેક્ટ્રોફાઇલ જે છે એ આમાં આવો બનશે, ધ્યાનથી સમજજો. ઇલેક્ટ્રોફાઇલ છે એ આવો બનશે, S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O, O ઉપર આવશે માઇનસ ચાર્જ અને સલ્ફર ઉપર આવશે પ્લસ ચાર્જ. તો આ જે છે એ તમારો શું બની ગયો? ઇલેક્ટ્રોફાઇલ. શું થશે આખી રિએક્શન એ તો હવે તમને ખ્યાલ જ હોય. હાલો, એક વખત છે આપણે સિગ્મા પાઈ કોમ્પ્લેક્સ થ્રુ જઈ. પહેલાં અહીંયા બેન્ઝીન એની રિએક્શન, અહીં સલ્ફર ડબલ બોન્ડ ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન, અહીંયા O ઉપર શું છે? માઇનસ, ને સલ્ફર ઉપર શું છે? પ્લસ. પહેલાં તો બનશે પાઈ કોમ્પ્લેક્સ, બરાબર. અહીંયાથી સલ્ફર ડબલ બોન્ડ ઓક્સિજન O માઇનસ, અહીં સલ્ફર ઉપર પ્લસ. તો આ જે બની ગયું એ બની ગયું પાઈ કોમ્પ્લેક્સ, રાઈટ. હવે ત્યાર પછી શું થશે? ત્યાર પછી જે બનશે એ બનશે સિગ્મા કોમ્પ્લેક્સ. કઈ રીતના? અહીંયા સલ્ફર એક હાઇડ્રોજન છે, અહીંયા જે છે સલ્ફર ડબલ બોન્ડ ઓક્સિજન, અહીંયા O ઉપર કયો ચાર્જ આવશે? માઇનસ. આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ. આ જે બન્યું એ બન્યું સિગ્મા કોમ્પ્લેક્સ, રાઈટ. હવે શું થશે નેક્સ્ટ સ્ટેપમાં? નેક્સ્ટ સ્ટેપની અંદર અહીંયાથી છે એ H પ્લસ નીકળશે, એ બોન્ડ છે એ અહીંયા બનાવશે, અને H પ્લસ છે એ આવો માઇનસ સાથે જાય. ઓકે, તો આમાં સલ્ફોનેશનમાં છે એ રિએક્શન આખી લખી દઉં હમણાં તમને. મેં આખી મિકેનિઝમથી ને સ્ટાર્ટ કર્યું, બટ રિએક્શન છે એ જરૂરી છે. એટલે સલ્ફર ડબલ બોન્ડ ઓક્સિજન અને OH. તો અહીંયા આ રીતના ન લખો અને સીધું SO3 એટલે લખી નાખો તો હાલે. અને આને કહેવાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ, રાઈટ. હા, પછી આગળ જોઈએ, સમજો. રિએક્શનમાં શું હોય ભાઈ? તો કે રિએક્શનમાં કાંઈ મોટી વાત નથી. બેન્ઝીન લ્યો, બેન્ઝીનની રિએક્શન કરાવો ઓલિયમ સાથે H2SO7 સાથે, ને એમાંથી બનાવી નાખો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આને કહેવાય બેન્ઝીનનું સલ્ફોનેશન. ડન. તો આ વાત કરી આપણે બેન્ઝીનના સલ્ફોનેશનની. હવે જે નેક્સ્ટ આવે છે એ છે ફ્રીડેલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા. જોજો, હવે આપણે કરવાનું છે બેન્ઝીનનું આલ્કાઇલેશન. બેન્ઝીનનું આલ્કાઇલેશન. પછી આવશે બેન્ઝીનનું એસાઇલેશન. ઓકે, હવે જે આવે છે એ છે ફ્રીડેલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા. પછી આપણે જોશી ફ્રીડેલ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા, અને પછી આપણે જોશી
બેન્ઝીન છે એનું હેલોજિનેશન એ તો પછીની વાત. પહેલાં ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન જોઈ લઈએ. ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા સમજો. શું છે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા? પહેલા તો તમારે બેન્ઝીન લેવાનું, એની પ્રક્રિયા કરાવવાની. માની લ્યો કે તમારી પાસે છે CH3 અહીં Cl, ઓકે, આલ્કાઇલ હેલાઇડ આરે નિર્જળ AlCl3 ની હાજરીમાં, તો આમાંથી જે છે એ બનશે ટોલ્યુઇન. એક મિકેનિઝમ શીખડાવી દઉં પછી બાકીની તમારી જાતે. ઓકે, આને શું કહેવાય? ટોલ્યુઇન. ક્રિયાવિધિ શું છે? ક્રિયાવિધિ આની કંઈક આવી છે. પહેલાં તો CH3Cl AlCl3 આરે રિએક્શન થાય, CH3 પ્લસ ઇલેક્ટ્રોફાઇલ બને અને AlCl4 માઇનસ બને. AlCl4 માઇનસ બને. શું થશે? પહેલાં તો બેન્ઝીન, પાઈ કોમ્પ્લેક્સ, એટલે અહીંયા CH3, ઓકે, અહીંયા બેનું આ પાઈ કોમ્પ્લેક્સ. પછીના સ્ટેપમાં બને સિગ્મા કોમ્પ્લેક્સ. અહીંયા પ્લસ ચાર્જ આવે, અહીંયા હાઇડ્રોજન છે, CH3 જોડાઈ ગયો. આને શું કહેવાય ભાઈ? સિગ્મા કોમ્પ્લેક્સ. નેક્સ્ટ સ્ટેપની અંદર AlCl4 માઇનસ બેઝ આવીને H પ્લસને ઉપાડી જાય, આ બે ઇલેક્ટ્રોન અંદર આવે અને અહીંયાથી ફાઇનલી છે બની જશે ટોલ્યુઇન. રાઈટ. હવે જો આ CH3 અહીંયા લખવું કે અહીંયા લખવું, ટોલ્યુઇનનું ટોલ્યુઇન જ રહે, એમાં કાંઈ ફેર નહીં પડે. હાલો પછી માની લો કે આવું છે તમારી પાસે બેન્ઝીન, એની રિએક્શન છે એ તમે કરાવો. કોની સાથે? માની લ્યો કે આવું છે CH3 CH2 Cl નિર્જળ AlCl3. રાઈટ. આમાં બીજી કાંઈ જરૂર નહીં પડે અને આમાંથી છે એ સીધે સીધું બની જશે CH2 CH3 ઇથાઇલ બેન્ઝીન. માની લ્યો કે આવું છે નિર્જળ AlCl3. શું બનશે આમાંથી? આવું બની જશે. નિર્જળ AlCl3. હજી આમાં છે એ ઘણી બધી છે, આપણે રમત કરવી હોય કરી શકીએ, બટ હજી એક તમને કન્સેપ્ટ ન ખબર હોય. હાઇડ્રેટ શિફ્ટ છે, ફિનાઇલ શિફ્ટ છે, રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાઇન, એ તમને ન ખ્યાલ હોય, બરાબર? તો એ છે એ અત્યારે એવા એક્ઝામ્પલ હું તમને નથી આપતો, બટ બધું શીખતા છે એ વાર લાગે, એક આરે છે એ બધું ન શીખાય. ઓકે, હાલો હવે જોઈ આપણે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા. શું ભાઈ? ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા. ઓકે, હવે જે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન જે છે એમાં છે બનશે એસિટોફિનોન ને એવા બધા છે એ આપણે પ્રક્રિયા છે એ
બની શકે. તો પહેલાં તો છે આપણે ધીમે ધીમે છે એ સ્ટાર્ટ કરીએ. ધ્યાન આપજો એસઆઈ લેસનમાં. માની લ્યો કે તમારી પાસે છે આ બેન્ઝીન, રાઈટ. બેન્ઝીનની રિએક્શન CH3C ડબલ બોન્ડ O અહીંયા Cl, ફરીથી આપણે અહીં લેવાનું છે નિર્જળ AlCl3 જ. આમાંથી છે એ ડાયરેક્ટ બનશે એસિટોફિનોલ. C ડબલ બોન્ડ O અહીંયા CH3, રાઈટ. તો આમાંથી છે એ તમને ડાયરેક્ટલી છે એ બને છે એસિટોફિનોલ. તો હવે આપણે આગળ છે એ જોઈ કે નેક્સ્ટ સ્ટેપમાં છે એ શું થાય. આને કહેવાય એસિટોફિનોલ. ઓકે, હવે આની જોઈ મિકેનિઝમ, ક્રિયાવિધિ. ક્રિયાવિધિમાં છે એ કાંઈ નથી. અત્યાર સુધી જે તમે ભણ્યા એ જ છો. પહેલાં તો ઇલેક્ટ્રોફાઇલ છે, આમાં કયો બનશે ઇલેક્ટ્રોફાઇલ? તો કંઈક એ લખ દો હાલો ને. CH3C ડબલ બોન્ડ O Cl, એની રિએક્શન કરાવો નિર્જળ AlCl3 આરે, એટલે અહીંયાથી આવું બનશે CH3C, અહીં ડબલ બોન્ડ O, આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ અને Cl માઇનસ, AlCl4 માઇનસ આવશે અને પ્લસ બની જશે AlCl4 માઇનસ. તો ફર્સ્ટ સ્ટેપમાં જે થશે એ શું થશે ભાઈ? પાઈ કોમ્પ્લેક્સ, કાર્બન ઉપર અહીં પ્લસ ચાર્જ, ડબલ બોન્ડ ઓક્સિજન અહીંયા CH3. તો પહેલા સ્ટેપમાં અહીંયા બનનારું છે પાઈ કોમ્પ્લેક્સ. પછી આવશે સિગ્મા કોમ્પ્લેક્સ. હાઇડ્રોજન છે અહીંયા C ડબલ બોન્ડ O CH3, અહીંયા આવશે કેટાયન, રાઈટ. આ તમારું બની ગયું શું ભાઈ? સિગ્મા કોમ્પ્લેક્સ. ને હવે કોણ આવશે? AlCl4 માઇનસ, જે અહીંયાના હાઇડ્રોજનને ઉપાડે અંદર છે એ શું બનાવશે? બોન્ડ બનાવશે, રાઈટ. એટલે અહીંયાથી બની ગયું C ડબલ બોન્ડ O Cl, CH3, રાઈટ. તો અહીંયા જે છે એ તમારું આ બેનું એને કહેવાય એસિટોફિનોન. એસિટોફિનોન, રાઈટ. કીટોન છે એટલે આને શું કહેવાય ભાઈ? એસિટોફિનોન. હવે દાખલા તરીકે અહીંયા જે છે એ તમારે એસિટાઇલ ક્લોરાઇડ ન લેવું હોય, મીન્સ કે આને કહેવાય એસિટાઇલ ક્લોરાઇડ.
એસિટાઇલ ક્લોરાઇડ ન લેવું હોય તો અહીંયા તમે છે ઈ બીજો એક પ્રક્રિયક છે એસિટાઇલ ક્લોરાઇડની જગ્યાએ જે વપરાય એ જે છે એ છે એસિટિક એનહાઇડ્રેટ, રાઈટ? એસિટિક એનહાઇડ્રેટ પણ છે એ તમે લેવું હોય તો લઈ શકો. હાલો, એની રિએક્શન છે એ હું અહીંયા લખું છું, ધ્યાન આપજો. જોઈએ આપણે હવે આગળ ઇથેનોઇક એનહાઇડ્રેટની હાજરીમાં બેન્ઝીન, રાઈટ, એની રિએક્શન ઓકે. આને શું કહેવાય ભાઈ? ઇથેનોઇક એનહાઇડ્રેટ, સોરી એસિટિક એનહાઇડ્રેટ. આને કહેવાય એસિટિક એનહાઇડ્રાઇડ. શું થાય ભાઈ? તો કે કાંઈ નહીં, અહીંયાથી છે ને આ બોન્ડ તૂટે, કાંઈ નહીં એટલે કાંઈક થાય એમ. અહીંયાથી આ બોન્ડ તૂટે, અહીંયાથી છે ઇલેક્ટ્રોફાઇલ બને અને સીધું છે અહીંથી બની જાય સી ડબલ બોન્ડ ઓફ CH3. ઓકે, અહીંયાથી છે બેન્ઝોઇક એનહાઇડ્રેટ લેવું હોય તો પણ લઈ શકીએ આપણે. બેન્ઝોઇક એનહાઇડ્રેટ, બેન્ઝોઇક એનહાઇડ્રેટમાં કાંઈ ન હોય, બે બાજુ ફિનાઇલ રિંગ હોય. ઓકે, હવે એનહાઇડ્રેટ છે એ કઈ રીતના બને એ તમને એક્સપ્લેન કરું, સમજો. આ એસિટિક એનહાઇડ્રેટ, એસિટિક એસિડ એટલે CH3 સી ડબલ બોન્ડ OH, અને એસિટિક એસિડ કહેવાય, રાઈટ? બે અણુ તમે છે એ એસિટિક એસિડના લઈ લ્યો ને એમાંથી છે પાણી દૂર કરી નાખો, H2O ગયો. ઓકે, તો આમાંથી બનશે CH3 સી ડબલ બોન્ડ O, અહીંયા એક O, સી ડબલ બોન્ડ O, CH3 આવી ગયું, લ્યો. ઓકે, આવી, સોરી, અહીંયા બે ઓક્સિજન થઈ ગયા, એક જ ઓક્સિજન આવશે. બેન્ઝોઇક એનહાઇડ્રેટ કેમ બને? તો કે અહીંયા બેન્ઝોઇક એસિડ લઈ લ્યો એટલે વાર્તા પૂરી, બરાબર? અહીંયા છે તમે બેન્ઝોઇક એસિડ લઈ લ્યો, અહીંયા બેન્ઝીન રિંગ લઈ લ્યો એટલે પૂરું થઈ ગયું. આમાંથી જે બને એ બને બેન્ઝોઇક એનહાઇડ્રેટ. આગળ જોઈ. ઓકે, અને આમાંથી છે એ ફરીથી એક મળી જશે CH3 સી ડબલ બોન્ડ OH. હવે અહીંયા સી ડબલ બોન્ડ O, અહીંયા એક ફિનાઇલ રિંગ, આને શું કહેવાય? બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. અહીંયાથી છે ફરીથી બોન્ડ તૂટે, બેન્ઝોઇક એસિડ મળે અને આખો આ પાર્ટ જે છે એ જોડાઈ જાય. એ સી ડબલ બોન્ડ O અને અહીંયા ફિનાઇલ રિંગ. ઓકે, આને કહેવાય બાયફિનાઇલ કીટોન. બાયફિનાઇલ કીટોન, રાઈટ? હાલો, આ તો વાત કરી આપણે ફ્રીડેલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડેલ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયાની. ઓકે, હજી આપણે છે એ વિસ્થાપન પ્રક્રિયા છે એ કરાવી શકીએ. જો ધ્યાન આપો, બેન્ઝીનની. માની લો કે આ તમારી પાસે બેન્ઝીન છે, બેન્ઝીનની રિએક્શન 3 મોલ Cl2 સાથે નિર્જળ, આ એક સ્પેશિયલ રિએક્શન છે, નિર્જળ AlCl3 ની હાજરીમાં. હવે અહીંયા છે તમારે અંધારું રાખવું પડશે, એટલે કે ડાર્ક. ઓકે, તો જ્યારે તમે અંધારામાં નિર્જળ AlCl3 ની સાપેક્ષે ક્લોરીન વાયુની બેન્ઝીન સાથે જો રિએક્શન કરશો એટલે શું થશે? ધ્યાનથી સમજજો. થાય આવું, કેટલા ક્લોરીન છે ટોટલ? 6. તો 6 ક્લોરીન એ હાઇડ્રોજનનું છે એ વિસ્થાપન કરી નાખે. ઓકે, 6 ક્લોરીન અહીંયા એક હાઇડ્રોજન છે ને એનું વિસ્થાપન કરી નાખે અને
હેક્ઝાક્લોરોબેન્ઝીન બનાવે, હેક્ઝાક્લોરોબેન્ઝીન. ઓકે, વાત સમજાણી? એટલે અથવા તો આને આમ પણ કહી શકાય 1 2 3 4 5 6 હેક્ઝાક્લોરોબેન્ઝીન. બટ એ કાંઈ એટલું બધું છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. બટ આખી મેટર છે એ તમને સમજાઈ જવી જોઈએ, એ મહત્ત્વનું છે. ઓકે, તો આજે જે એ આપણે ટોટલ જોયું શું ભાઈ, તો કે સલ્ફોનેશન જોયું, પછી નાઇટ્રેશન જોયું, ફ્રીડેલ ક્રાફ્ટ, આલ્કાઇલેશન જોયું, ફ્રીડેલ ક્રાફ્ટ, એસાઇલેશન જોયું, રાઈટ. કઈ રીતના મિકેનિઝમ છે એ બધાયની કામ કરે મેં તમને એ પણ દર્શાવ્યું. તો હવે આપણે બીજી છે એ ચર્ચા જો કરીએ તો યોગશીલ પ્રક્રિયાની જે આપણે ચર્ચા કરીએ. હાલો, યોગશીલ પ્રક્રિયા બેન્ઝીનની, રાઈટ. યોગશીલ પ્રક્રિયામાં શું હોય ભાઈ, તો કે યોગશીલનો મતલબ થાય કંઈક ઉમેરાવું, કંઈ ખાસ નથી એમાં, બહુ નાનકડો છે એ ટોપિક છે. બેન્ઝીનની યોગશીલ પ્રક્રિયા અત્યાર સુધી જે જોઈ ને એ વિસ્થાપન પ્રક્રિયા જોઈ. વિસ્થાપન એટલે એકની જગ્યાએ બીજું આવવું. યોગશીલ પ્રક્રિયા એટલે કંઈક નવું જ ઉમેરાવું. ઓકે, કાંઈ હોય નહીં અને જો નવું ઉમેરાય તો એ છે વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, તેમાં સૌથી પહેલું છે એ છે બેન્ઝીનનું રિડક્શન. બેન્ઝીનનું રિડક્શન, રાઈટ. તો આ બેન્ઝીન એનું 3 મોલ H2 સાથે નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં કરાવશો તો 6 એ 6 હાઇડ્રોજન છે આ પાઇ બોન્ડ તોડીને છે એ જોડાઈ જાય, આવું થાય. બેન્ઝીનમાંથી શું બની જાય? સાયક્લોહેક્સેન. તો અહીંયા હાઇડ્રોજન છે એ ઉમેરાય, લાવો દર્શાવું. અહીંયા 2 હાઇડ્રોજન, પહેલાં એક હતા તો 2 આવી ગયા. આનાથી જાજુ જે હું એક્સપ્લેન ન કરી શકું. આ જે છે એ છે વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, હાલો. ત્યાર પછી આપણે આગળ જોઈ વિસ્થાપન પ્રક્રિયા પછી પણ હજી એક છે એ ધ્યાનથી સમજજો, જોજો. હવે માની લો કે ફરીથી તમારી પાસે છે બેન્ઝીન, રાઈટ. બેન્ઝીનની રિએક્શન 3 મોલ CO2 સાથે કરાવો અને હવે યાદ રાખજો કે યુવી લાઇટ 553 કેલ્વિન તાપમાન. યુવી લાઇટ એટલે તો કે એક કોઈ પણ ફોટોનની છે એ હાજરીમાં અલ્ટ્રાવાયોલેટ લાઇટ લ્યો ને ટૂંકામાં, બરાબર. તો એ કેસની અંદર છે એ તમારે આમાંથી એક હાઇડ્રોજન છે અને અહીંયાથી જે દરેક જગ્યાએ હાલો ને ટૂંકમાં જે ક્લોરીન જોડાઈ જાય. આમાં બીજું છે એ કાંઈ નવું નથી, બહુ સિમ્પલ રિએક્શન છે. હાલો એક્સપ્લેન કરું, સમજો શું થશે. સોરી, અહીંયાથી છે એ ડાયરેક્ટ બનશે હેક્ઝાક્લોરો સાયક્લોહેક્ઝેન. હેક્ઝાક્લોરો સાયક્લોહેક્ઝેન, પાઇ બોન્ડ છે એ તૂટી જશે. જો તમે એક વસ્તુ જુઓ શું થયું, કઈ રિએક્શન. ઓકે, આ રિએક્શન અને આ રિએક્શનમાં છે એ ફેર છે. આ જે છે એ એક છે વિસ્થાપન પ્રક્રિયા, રાઈટ. આ એક વિસ્થાપન પ્રક્રિયા છે અને આ જે છે એ છે યોગશીલ પ્રક્રિયા. અહીંયાથી દરેક હાઇડ્રોજનની જગ્યાએ ક્લોરીન આવે. જો હવે અહીંયા પહેલાં એક હાઇડ્રોજન હતા, હવે નથી. મીન્સ કે હાઇડ્રોજનની જગ્યાએ ક્લોરીન આવે અને આમાં ક્લોરીન હતા જ નહીં અને અહીંયા હાઇડ્રોજન તો છે. જો હાઇડ્રોજન દૂર નથી થયા, એક ગમે એ કાર્બન લઈ લ્યો. તો આ જે થઈ પ્રક્રિયા કેવી થઈ ભાઈ? યોગશીલ પ્રક્રિયા. તો આ જે છે એ આખી મેટર ટોટલી આજે વાત કરી બેન્ઝીનની રિએક્શનની. બેન્ઝીન છે એ કઈ રીતના છે એ પ્રક્રિયા આપે. તો મિત્રો મળીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ, ટેક કેર, બાય.